સુરતના પુણાગામ ખાતે સ્કૂલના ગેટ નજીક ઇલેક્ટ્રિકના થાંભલા સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી. કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. કાર અથડાતા બેમાંથી એક થાંભલો તૂટી ગયો હતો અને વાયરોના સહારે લટકી રહ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટના બાદ ડીજીવીસીએલના કર્મચારીઓ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. સદનસીબે ઘટનામાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. સુરતના પુણાગામ વિસ્તારમાં નંદનવન સોસાયટીની હરિઓમ સ્કૂલના ગેટ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં એક કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી અચાનક જ ધડાકાભેર સ્કૂલના ગેટ નજીક રહેતા વીજ થાંભલા સાથે અથડાઈ હતી. કારની ટક્કરના લીધે વીજળીનો મજબૂત થાંભલો પણ તૂટી ગયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.